નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગમાં કામ કરતા આ વિભાગના કર્મચારીઓના જે પગાર છે તેમાં 3 ગણો વધારો કરવાની જે છે તે મિત્રો ઓર્ડર જારી કરવામાં આવ્યો છે. ગત રોજ મિત્રો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મિત્રો આ જે કર્મચારીઓ છે તેના પગારમાં વધારો કરવાને નહીં અને મુખ્યમંત્રી શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ બાબતને લઈ અને નાણાં વિભાગ દ્વારા જે છે તે મિત્રો આદેશ એટલે કે ઓર્ડર જારી કરી દેવામાં આવ્યો છે. જાણીશું આજના વિડીયોમાં કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કઈ રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આ વિભાગના કર્મચારીઓ માટે પગારમાં 3 ગણો વધારો કરવામાં આવ્યો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કર્મચારીઓ આનંદો, કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં 3 ગણો વધારો કરવાનો જે ગત રોજ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના માટેનો જે ઓર્ડર છે તે નાણાં વિભાગ દ્વારા જારી કરી દેવામાં આવ્યો છે, જેનાથી હજારો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ખૂબ ખુશ છે અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાણ કરી દીધી છે. મિત્રો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પગાર વધારાની વાત કરીએ તો દેશભરના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ લાંબા સમયથી માનદ વેતનમાં વધારો, નિયમિતીકરણ એટલે કે કાયમી કરવાની જેવી માંગણીઓ કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હોય કે અન્ય કોઈ રાજ્યના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હોય, તેઓ સતત પોતાના વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓ પર કોઈ વિચારણા કરવામાં આવી રહી નથી. પરંતુ આ દરમિયાન બિહાર સરકાર દ્વારા આગામી જે ડિસેમ્બર મહિનામાં બિહારમાં મિત્રો જે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેને અનુસંધાનમાં બિહાર સરકારે કોન્ટ્રાક્ટ પર નિયુક્ત શાળાઓમાં નાઇટ વોચમેન માટે એક મોટો નિર્ણય લીધો છે. બિહાર સરકાર દ્વારા આ નાઇટ વોચમેન જે છે મિત્રો અલગ અલગ શાળાઓમાં જે મિત્રો નાઇટ ડ્યુટી કરી રહ્યા છે તેમના માનદ વેતનમાં 3 ગણાથી વધુ વધારો કરવાની જાહેરાત કરી છે, જેને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ લાંબા સમયથી પોતાના માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. સરકારે આખરે તેમની માંગ પૂરી કરીને તેમને મિત્રો આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા મોટી ભેટ આપી છે. પગારમાં 3 ગણાથી વધુ મિત્રો વધારો કરવામાં આવે છે. તો બિહાર સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કામ કરતા રાત્રિ ચોકીદારો એટલે કે નાઇટ વોચમેનના માનદ વેતનમાં ભારે વધારો કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા 12 ઓગસ્ટ 2025ના રોજ આદેશ જારી કરવામાં આવ્યો છે. જેમનું માનદ વેતન પહેલાં 1500 રૂપિયા હતું તેને વધારીને મિત્રો 10,000 રૂપિયા કરવામાં આવ્યું છે. હવે તેમને રૂપિયા 1500ને બદલે દર મહિને મિત્રો નાઇટ વોચમેનોને જે બિહાર રાજ્ય સરકારના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાત્રિ ચોકીદારો છે તેમને 10,000 રૂપિયા માનદ વેતન આપવામાં આવશે, જે એક સૌથી મોટો વધારો માનવામાં આવે છે. માનદ વેતન કેમ વધારવામાં આવ્યું છે? તો આ રાત્રિ ચોકીદારોને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રયોગશાળાના પુસ્તકો, રમતગમતના સાધનો અને કોમ્પ્યુટર જેવી સંપત્તિના રક્ષણ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેમનું માસિક વેતન માનદ વેતન રૂપિયા 1500 હતું, જે 18 જૂન 2018ના રોજ વધારીને 5,000 કરવામાં આવ્યું હતું. હવે તેમના માનદ વેતનમાં સુધારો કરવામાં આવ્યો છે અને હવે તેમને 5,000થી વધારીને રૂપિયા 10,000 કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંગે નાણાં વિભાગ દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશ તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે અને આ કરાર કર્મચારીઓને 1 ઓગસ્ટ 2025થી જ મિત્રો જે કરાર જે વધેલું માનદ વેતન છે તે ચૂકવવામાં આવશે. સરકારના નિર્ણયથી કર્મચારીઓ ખુશ છે. તો સરકારે માનદ વેતનમાં કર્મચારીઓને જે મિત્રો વધારો આપવામાં આવ્યો છે તેથી કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓના મોંઘા સાધનો અને જે શાળાઓના મોંઘા સાધનો અને સંસાધનોનું રક્ષણ કરવાનો છે. રાત્રિ નાઇટ વોચમેનના કર્મચારીઓ વધુ સારું માનદ વેતન આપીને તેમની જવાબદારી અને પ્રેરણા બંનેમાં વધારો થયો છે. માનદ વેતનમાં વધારા સાથે કર્મચારીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે. તેઓ માનદ વેતનમાં વધારાથી ખૂબ ખુશ છે. વિભાગ તરફથી એક નવો આદેશ જારી કરવામાં ગેજેટ રજૂ કરવામાં આવી છે. તમામ સંબંધિત વિભાગોને માહિતી જારી કરવામાં આવી છે. 1 ઓગસ્ટથી તમામ કર્મચારીઓને વધેલું માનદ વેતન આપવામાં આવશે, જેમાં બિહાર સરકાર દ્વારા ગત 12/8/2025ના રોજ શિક્ષા વિભાગ દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આમ મિત્રો, બિહાર સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને લઈને મિત્રો આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જ નાઇટ વેચનોના પગારમાં 3 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.